એક દાદી, એક સ્કોર્પિયો અને સોશિયલ મીડિયા પર લાખો વ્યૂઝ। પણ હવે આ જ વિડીયોને લઈને ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીએ એવી વાત કહી છે કે આખું ઇન્ટરનેટ બે ભાગમાં વેચાઈ ગયું છે। આખરે એવું તો શું કહ્યું, આવો જાણીએ આ સમગ્ર ઘટના વિશે। તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક દાદીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો। વિડીયોમાં દાદી સ્કોર્પિયો કાર સાથે સ્ટન્ટ જેવી હરકતો કરતા જોવા મળે છે। ઘણા લોકોએ આ વિડીયોને મનોરંજન તરીકે જોયો, જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે આવું કરવું તે જોખમી બની શકે છે। આ મુદ્દા પર ખજૂરભાઈ તરીકે જાણીતા એટલે કે નીતિન જાનીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી અને તેમણે કહ્યું કે માત્ર લાઇક અને વ્યૂઝ માટે જીવ જોખમમાં મૂકવો તે યોગ્ય નથી। આ ઉંમરે જો હાડકાં તૂટી જાય તો સાજા થવામાં પણ ઘણી મુશ્કેલી પડી શકે છે અને તેમનો મુખ્ય સંદેશ એ હતો કે સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનવાની ઈચ્છામાં પોતાની સલામતીને ક્યારેય રિસ્કમાં ન મૂકવો જોઈએ। બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકોના અલગ અલગ મત પણ જોવા મળ્યા છે અને કેટલાક લોકોએ કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે આ ઉંમરે સ્ટન્ટ કરતા ભગવાનનું ભજન કરવું તે વધુ સારું રહેશે, જ્યારે ઘણા લોકોએ દાદીની હિંમત અને આત્મવિશ્વાસની પણ પ્રશંસા કરી અને કહ્યું કે જો સલામતી રાખવામાં આવે તો ઉંમર પણ કોઈ અવરોધ નથી। આ આખી ચર્ચાનો મૂળ પ્રશ્ન એ છે કે વાયરલ થવું વધારે મહત્વનું છે કે પછી સલામતી। જો કોઈ સ્ટન્ટ કરવામાં આવે તો તે સંપૂર્ણ સુરક્ષા અને યોગ્ય વ્યવસ્થા સાથે જ કરવો જોઈએ, કારણ કે એક નાની ભૂલ પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે। આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે? શું આવા વિડીયો લોકોને પ્રેરણા આપે છે કે પછી ખોટો સંદેશ પહોંચાડે છે? તમારો મત કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો।